લાંબી ખેંચતાણ અને ભારે અસમંજસ બાદ ભાજપ દ્વારા ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાના 348 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે। ભારે ખેંચતાણ અને લાંબા વિચાર વિમર્શ બાદ આખરે ભાજપે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। જાહેર કરાયેલી યાદી મુજબ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકાઓ માટે કુલ 348 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પાર્ટી અંદર ભારે ચર્ચા અને મતભેદો જોવા મળ્યા હતા, જેના કારણે યાદી જાહેર કરવામાં વિલંબ થયો હોવાનું સૂત્રોનું કહેવું છે। ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટથી વંચિત રહેલા કેટલાક દાવેદારોમાં નારાજગી ફેલાઈ હોવાની ચર્ચા છે। કેટલાક સ્થળોએ અસંતોષ ખુલ્લેઆમ સામે આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે। નારાજ કાર્યકરોને મનાવવા માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ દ્વારા બેઠકો અને સમજાવટનો દોર શરૂ કરવાની શક્યતા છે। આગામી ચૂંટણીમાં ભાજપ માટે આંતરિક એકતા જાળવવી અને બળવો અટકાવવો મોટો પડકાર બની શકે છે। આ તરફ કોંગ્રેસે અસંતોષ ખાળવા ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી નથી, પરંતુ ઉમેદવારોનો ટેલિફોનિક જાણ કરી ઉમેદવારો પત્રો ભરવા સૂચના આપી દીધી છે।